હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ભણી ગયા તેનું નાનકડું એવું રિવિઝન કરીને આજે આપણે આજના લેક્ચરની વાત કરીએ તો આપણે આર્થિક વિકાસ એટલે શું તે છે એની વિશે છે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાષ્ટ્રની આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રની આવક વધે એટલે લોકોની માથાદીઠ આવક વધે છે. લોકોની માથાદીઠ આવક વધે તેની સાથે જ લોકોનું જીવન ધોરણ પણ સુધરે, એટલે કે લોકો જે પ્રકારનું જીવન જીવે છે તેના કરતાં વધારે સારું જીવન જીવતા થાય. આ પ્રક્રિયાને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. માથાદીઠ આવક એટલે શું? તો રાષ્ટ્રની કુલ આવકને રાષ્ટ્રની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે દેશને વર્ષ દરમિયાન મળતી રાષ્ટ્રની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક ગણાય તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે તે આપણે જુદા જુદા કારણોને લીધે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો હતો, જેમાં વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ તે પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ તે વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે. તેમાં આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે ખેતી ક્ષેત્રમાં ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતાં અનેક ગણો વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવાય. પરંતુ જમીનનો ડબલ ઉપયોગ કરીને આપણે ખેતીની પ્રવૃત્તિ કરીએ તો તેને શું કહેશું? આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવશું. વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રના આધારે છે તે જોઈએ તો વિકસિત દેશો છે, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા હતા, જેમાં સૌથી પહેલું લક્ષણ આપણે જોયું હતું નીચી માથાદીઠ આવક. 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. બરાબર છે, તો 8 લક્ષણો છે, તમારે વિગતવાર તેની ચર્ચા છે તે કરવાની છે. જેમાં પહેલું નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની અસમાન વહેંચણી, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આ છે તે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, મુખ્ય મુદ્દાઓની વાત છે આપણે કરી. આજના લેક્ચરની અંદર આપણે જોવું છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ છે તે કરીએ તો તમે આર્થિક પ્રવૃત્તિ કોને કહેશો અને બિનઆર્થિક પ્રવૃત્તિ છે તે કોને કહેશું? આપણે ટૂંકમાં સાવ તમને જો પરિચય આપું તો જે પ્રવૃત્તિ પૈસા કમાવવા માટે થતી હોય એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ માટેનો હેતુ છે તે પૈસા કમાવવા માટે, એટલે કે પૈસાની સાથે જે પ્રવૃત્તિ સંકળાયેલી છે તેને આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે. આપણે જોઈએ તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર છે, ચીજવસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાના કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. ઉદાહરણ લઈએ તો ખેડૂત ખેતી શું કામ કરે છે? તેની પાછળનું કારણ છે કે ખેડૂત છે તે ખેતી કરીને આવક મેળવવા માગે છે, પોતાના જીવનનું ગુજરાન ચલાવવા માટે છે તે આવી આર્થિક પ્રવૃત્તિ છે તે કરે છે. આવક મેળવવાનો તેનો હેતુ છે તે રહેલો છે. ખેડૂત, કારીગર, વેપારી
શિક્ષક, ડૉક્ટર, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. આપણે એક એક ઉદાહરણ સમજીએ તો ખેડૂત છે તે પાકનું ઉત્પાદન કરે છે, તેને યોગ્ય ભાવે બજારની અંદર વહેંચે છે અને તેના દ્વારા તે પોતે આર્થિક એટલે કે પૈસા છે તે કમાતો હોય છે. કારીગર વર્ગ છે, બરાબર છે. તમે કોઈ મિસ્ત્રીને ઘરે બોલાવશો તો એ મફતમાં કામ કરી દેશે? નહીં કરી દે. એ છે એ તમારી પાસેથી પૈસા લેશે, બરાબર છે, અને તમે તેને પૈસા આપશો. એટલે રૂપિયો ખર્ચ કરવો અને રૂપિયા કમાવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, એટલે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ અર્થ હોય છે, બરાબર છે, એ ખર્ચ કરવાનો કે કમાવાનો હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે. તમે કોઈ વેપારીને ત્યાં જાઓ તો એ ચીજ વસ્તુઓ વહેંચે છે, બરાબર છે, અને તમે એ ચીજ વસ્તુ ખરીદો છો. તેમાં વિનિમયનું માધ્યમ શું છે? રૂપિયા છે, બરાબર. ભારત દેશ પ્રમાણે જોઈએ તો અર્થ એટલે કે રૂપિયા છે તે વિનિમયનું માધ્યમ છે. પૈસા દ્વારા આપણે ચીજ વસ્તુઓ લઈએ છીએ કે ખરીદીએ છીએ, તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શિક્ષક છે તે ભણાવે છે તો તેની પાછળની પણ તેની આર્થિક પ્રવૃત્તિ જ છે. એ શાળામાંથી પગાર મેળવે છે, બરાબર છે, અને એટલા માટે તે ભણાવે છે, એટલે એ પણ એની પ્રવૃત્તિ છે એ કેવી ગણાશે? આર્થિક પ્રવૃત્તિ. પૈસા કમાવવા માટેની આ એક પ્રવૃત્તિ છે તે ગણવામાં આવે છે. ડૉક્ટર તમને તપાસ કરશે, તમને યોગ્ય દવાઓ આપશે, તેના બદલામાં તે પોતાની ચોક્કસ ફી છે એ તમારી પાસેથી વસૂલ કરે છે, તો એટલા માટે એની પણ એ પ્રવૃત્તિ છે તેને કઈ પ્રવૃત્તિ કહેશું આપણે? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવીએ છીએ. વકીલ છે એ તમારો કેસ અદાલતમાં લડશે તો તેના બદલામાં તે પોતાની ફી વસૂલ કરશે. એન્જિનિયર તમને મકાનનો પ્લાન બનાવી આપશે, બરાબર છે, તો એના બદલામાં એ શું કરશે? તમારી પાસેથી ચોક્કસ ફી છે તે વસૂલ કરશે, તો તે પણ તેની છે એ પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવાય. હવે એક ઉદાહરણ આપણે એવું લઈએ જે આર્થિક પ્રવૃત્તિનું છે અને બિન આર્થિક પ્રવૃત્તિનું પણ છે. જેમ કે માળી છે. અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિમાં તેનું ઉદાહરણ પહેલાં સમજીએ તો માળી છે એ ફૂલોનું ઉત્પાદન કરે છે, બરાબર છે. પોતાના બગીચામાં ફૂલો વાવે છે અને પછી ફૂલોની માળા બનાવીને બજારમાં વેચે છે, બરાબર છે. તો એ આ પ્રવૃત્તિ શું કામ કરે છે? ફૂલો શું કામ વાવે છે? વેચવા માટે. તો એની એ પ્રવૃત્તિ છે એ કેવી કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ છે એ ગણવામાં આવશે. તેઓ આવક મેળવીને ખર્ચ કરીને જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવે છે, બરાબર છે. જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ આપણે જે કાંઈ મેળવીએ તે આવક મેળવીને અથવા તો ખર્ચ કરીને જે કાર્ય આપણે કરીએ છીએ તેને શું કહેશું? આર્થિક પ્રવૃત્તિ કહેશું. હવે તમારા મનમાં એક સવાલ તો ક્લિયર થઈ ગયો છે કે તમે છે કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરો છો કે બિન આર્થિક પ્રવૃત્તિ કરો છો એની માહિતી છે એ તમને મળી ગઈ. તમારા વાલીની સાથે પણ તેની સરખામણી તમે કરી શકો કે તમારા પિતા કોઈ વ્યવસાય કરે છે તો તે વ્યવસાય છે તે આર્થિક પ્રવૃત્તિ છે કે નહીં? આર્થિક પ્રવૃત્તિ છે. એ પૈસા કમાવવા માટે કાર્ય કરે છે. એટલે ટૂંકમાં પૈસા કમાવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આપણે જોવું છે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું? તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે પોતાના આનંદ ખાતર કે પોતાને કોઈ પણ પ્રકારની બદલાની અપેક્ષા વિના જ્યારે વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે તો તે કાર્યને વ્યક્તિની બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માતા બાળકને ઉછેરે છે તો એના બદલામાં છે માતા બાળકની પાસેથી કોઈ પૈસા માગે છે કે મેં તને આવડો મોટો કર્યો છે, ઉછેર્યો છે, તારું પાલન પોષણ કર્યું છે, તેની પાછળ મેં આટલો ખર્ચ કર્યો છે, આટલી મારી મહેનત છે, તો એના બદલામાં તારે મને આટલા રૂપિયા આપવાના છે એવું કહે છે? નહીં. તે પોતે છે કોઈ બદલાની અપેક્ષા વિના માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો તેની આ પ્રવૃત્તિ છે એ કેવી પ્રવૃત્તિ ગણશું આપણે? બિન આર્થિક પ્રવૃત્તિ છે એ ગણવામાં આવશે. ડૉક્ટર ફી લીધા વિના દર્દીની સેવા કરે તો એની પ્રવૃત્તિ, જે પહેલા ડૉક્ટર છે એ ફી લઈને દર્દીને તપાસ કરતો કે દર્દીની સેવા કરતો
તો એ પ્રવૃત્તિ ત્યારે કેવી હતી? આર્થિક પ્રવૃત્તિ હતી. પરંતુ એનો જ ડૉક્ટર ફી લીધા વગર જ્યારે દર્દીની સેવા કે તપાસ કરે છે તો એ પ્રવૃત્તિ છે એ ડૉક્ટરની કેવી થઈ ગઈ? બિન આર્થિક પ્રવૃત્તિ છે એ થઈ ગઈ ગણાય છે. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે તો તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તમે કોઈની મદદ કરો છો, સમાજ સેવાનું તમે એક કાર્ય કરો છો, બરાબર છે, તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેઓની પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત એ જ છે કે જે પ્રવૃત્તિ કોઈ પણ બદલો કે અપેક્ષા વગર કરવામાં આવે, બદલો મેળવવાની ભાવના પણ ન હોય ને કોઈ પણ પ્રકારની અપેક્ષા પણ ન હોય, અને વ્યક્તિ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને જે પ્રવૃત્તિ ચોક્કસ હેતુની સાથે કરવામાં આવેલી હોય તેને આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે. તેમાં બદલો મેળવવાની અપેક્ષા હોય, રૂપિયા કમાવાની અપેક્ષા હોય તો એ પ્રવૃત્તિ છે એ તમારી કેવી પ્રવૃત્તિ ગણાશે? આર્થિક પ્રવૃત્તિ છે તે ગણવામાં આવે છે. આપણે માળીનું ઉદાહરણ લીધું હતું કે તે ફૂલ છોડ ઉછેરે છે અને પછી બજારમાં તેને વેચે છે, તો ત્યારે તેની આ પ્રવૃત્તિ કઈ થઈ ગઈ? બિન આર્થિક થઈ ગઈ, સોરી આર્થિક પ્રવૃત્તિ થઈ. પરંતુ એનો જ તમે ફૂલ છોડ ઉછેરો છો તમારા ઘરમાં તમારા બગીચાની શોભા વધારવા માટે, તો એ પ્રવૃત્તિ છે એ કેવી છે? બિન આર્થિક છે. તમારી માતા તમને ભોજન બનાવીને ખવડાવે છે, બરાબર છે, તો એ પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક છે. પરંતુ હોટેલમાં કોઈ પણ સ્ત્રી કે પુરુષ તમને છે એ જમાડે છે તો તેના બદલામાં તે ચોક્કસ વેતન એટલે કે રૂપિયા છે એ લેતા હોય છે, તો એ પ્રવૃત્તિ ત્યારે કેવી થઈ જશે? આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. એટલે ટૂંકમાં જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો હોય, બરાબર છે, તો તે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો નથી એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમાં ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે બિન આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. માતા પોતાના બાળકને ઉછેરે, વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, ડૉક્ટર ફી લીધા વિના છે દર્દીની તપાસ કરે, શિક્ષક છે એ ફી લીધા વગર કે કોઈ પણ પ્રકારના પગાર લીધા વગર તમે શિક્ષકના ઘરે જઈને ભણી આવો, બરાબર છે, અને તેની પાછળનો તેનો હેતુ કોઈ પણ પ્રકારની કમાણી કરવાનો ન હોય તો એ પ્રવૃત્તિ ત્યારે કેવી થઈ જાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ભારતીય અર્થકારણનું માળખું આપણે છે હવે જોવું છે. ભારતીય અર્થકારણનું માળખું છે તે 3 વિભાગમાં વિભાજિત છે. સૌથી પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર. ભારતીય અર્થતંત્રની પ્રવૃત્તિ કે વ્યવસાયને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખાવવામાં આવે છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા આ પ્રમાણે કરી શકાય, જેમાં સૌથી પહેલું પ્રાથમિક ક્ષેત્ર. આ વિભાગમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. એટલે મુખ્ય ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે તે પ્રાથમિક ક્ષેત્રમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. અહીં કોઈ પ્રોસેસ કરવામાં આવતી નથી. પ્રાથમિક ક્ષેત્રની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ છે? તો આ પ્રવૃત્તિઓ છે એ કુદરતની સાથે સીધી સંકળાયેલી છે. જેમ કે ખેતી, તો જમીનને ખેડીને તે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તો એ પ્રાથમિક ક્ષેત્ર છે. પશુપાલન, પશુઓને પાળવામાં આવે, પશુ સંવર્ધન એટલે કે તેની વસ્તીમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે, મરઘા બતકા ઉછેર કરવામાં આવે, જંગલો છે તે તેની પેદાશો પ્રાપ્ત કરવામાં આવે, કાચી ધાતુઓનું ખોદકામ. જો કાચી ધાતુઓનું ખોદકામ પ્રાથમિક ક્ષેત્રમાં છે, પરંતુ
તે ધાતુઓમાંથી ચીજવસ્તુઓ બનાવવા અથવા તો ધાતુઓનું ગાળણ છે તે માધ્યમિક ક્ષેત્રમાં તેનો સમાવેશ થાય છે. તમે માધ્યમિક ક્ષેત્ર સમજશો એટલે પ્રાથમિક ક્ષેત્ર તમને સરળતાથી સમજાઈ જશે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, પરંતુ જેમ જેમ મોટા દેશોનો આર્થિક વિકાસ થાય તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. વિકાસશીલ દેશોમાં જોઈએ તો સામાન્ય રીતે પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ વધારે હોય છે. ભારત છે બરાબર છે, તો આપણા દેશમાં પ્રાથમિક ક્ષેત્ર ખેતીનું મહત્ત્વ છે એ ખૂબ જ વધારે છે. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. બીજું ક્ષેત્ર છે એ જોઈએ તો માધ્યમિક વિભાગ. આ વિભાગમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. તેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. ટૂંકમાં માધ્યમિક ક્ષેત્રની અંદર જે કાંઈ ચીજ વસ્તુઓનું આપણે ઉત્પાદન થાય છે એ બધાનો સમાવેશ શેમાં થશે? માધ્યમિક ક્ષેત્રની અંદર છે એ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે કાપડ ઉદ્યોગ, તો તેનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. કપાસનું ઉત્પાદન પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે, પરંતુ કપાસમાંથી કાપડ બનાવવામાં આવે તો એ પ્રવૃત્તિ છે તેનો સમાવેશ શેમાં થશે? માધ્યમિક ક્ષેત્રમાં છે એ કરવામાં આવે છે. વીજળીનું ઉત્પાદન કરવામાં આવે, નાના મોટા યંત્રો બનાવવામાં આવે, જુદી જુદી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ કરવામાં આવે, તો આ બધી જ ચીજ વસ્તુઓનું ઉત્પાદન જે થાય છે તે દરેક ઉત્પાદન છે તેને માધ્યમિક ક્ષેત્રની અંદર તેનો સમાવેશ છે તે કરવામાં આવે છે. આ વિભાગમાં નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્રીજો ભારતીય અર્થકારણનો ઉદ્યોગ છે, માળખું છે, તેમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્રની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ તેના દ્વારા તમારા જીવનમાં સરળતા પ્રાપ્ત થાય તે પ્રકારની સેવાઓ તમને ઉપલબ્ધ થતી હોય છે. જેમ કે વ્યાપાર, બરાબર છે. ઉદ્યોગો શું કરશે? ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે, પરંતુ વ્યાપાર દ્વારા છે તે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ છે એને તમે શું કરશો? ઉપયોગમાં લેશો, બરાબર છે. કાપડ ઉદ્યોગ, કપડાં છે એ સરસ મજાનું કાપડ છે એ તૈયાર કરવામાં આવે, પરંતુ માર્કેટમાં આપણને મળે ત્યાં તેનું ઉત્પાદન થાય છે નહીં. ત્યાંથી તો શું થાય છે? તેનું વેચાણ થાય છે. એટલે વેપારી છે તે આપણને પહોંચાડવાનું કામ છે તે કરે છે, અને તેનો સમાવેશ શેમાં થશે? સેવા ક્ષેત્રની અંદર થશે. ખેડૂત ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે પ્રાથમિક ક્ષેત્રની અંદર, બરાબર, પરંતુ કરિયાણાનો વેપારી છે એ તમને તે વસ્તુ પહોંચાડે છે, તો એની શું થઈ? સેવા થઈ, બરાબર છે. એટલે તેનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. વાહન વ્યવહાર, બરાબર છે. વાહનોનું ઉત્પાદન છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવશે, પરંતુ વાહન વ્યવહાર ચલાવવો તે છે એ સેવા ક્ષેત્રમાં સમાવેશ થશે. શું કામ? કારણ કે તેના દ્વારા છે વાહન ચલાવવાવાળો વ્યક્તિ વાહનનું ઉત્પાદન કરતો નથી, તે માત્ર શું કરે છે? કાર્ય કરે છે, અને જેના દ્વારા તમને છે એ વાહનોની સુવિધા છે તે પ્રાપ્ત થાય છે. સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે. સંદેશા વ્યવહાર છે, તમે ટેલિફોનનો ઉપયોગ કરો છો, બરાબર છે, તો જુદી જુદી રિલાયન્સ છે, વોડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, આ બધી કંપનીઓ છે, બરાબર છે, જેના દ્વારા આપણે સંદેશાની આપ-લે કરી શકીએ છીએ, બરાબર છે. તો આનો સમાવેશ છે એ શેમાં કરશું આપણે? સેવા ક્ષેત્રમાં. તે કંપનીઓ છે તેનો સમાવેશ છે તે સેવા ક્ષેત્ર કે જે સંદેશા વ્યવહાર માટે આપણને ઉપયોગમાં આવે છે, તેનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. શિક્ષણ,
શિક્ષણ દ્વારા શાળામાંથી કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ છે તે આપવામાં આવે છે. તો એ છે તેને શું કહેવાય? સેવા ક્ષેત્ર. આરોગ્ય, તમે બીમાર પડો છો, દવાખાનામાં જાઓ છો, દવાઓ લ્યો છો, બરાબર, તો એનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. આમ વીમો, બેન્કિંગ, મનોરંજન આ બધી જ છે તે પ્રવૃત્તિ છે એ સેવા ક્ષેત્રની અંદર તેનો સમાવેશ થાય છે. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન વગેરે કારીગરીનો સમાવેશ છે, કામગીરીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. આપણા દેશની અંદર પણ આપણે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતીની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે તે વધારે પ્રમાણમાં છે તે કરવામાં આવતી હોય છે, જ્યારે અન્ય પ્રવૃત્તિઓનું મહત્ત્વ ઓછું હોય છે. પરંતુ જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગો ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. જેમ જેમ વિકાસ થતો જાય, પહેલાંના સમયમાં જોઈએ તો ખેતીની સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ વધારે હતું, પરંતુ અત્યારના સમયમાં આપણે જોઈએ તો ખેતીની સાથે સંકળાયેલા લોકો કરતાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તમારે પણ જોવાનું છે કે તમારા વાલી માતા પિતા છે તે ઉપરનામાં અર્થકારણના કયા માળખામાં તેનો સમાવેશ થાય. જો એ વેપારી હોય તો શેમાં સમાવેશ થશે? સેવા ક્ષેત્રમાં. ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો માધ્યમિક ક્ષેત્રમાં, અને ખેતી કે તેની સાથે કુદરતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો પ્રાથમિક ક્ષેત્રની અંદર તેનો સમાવેશ છે એ કરી શકાય છે. પ્રશ્નમાં છે વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. તો ભારતીય અર્થકારણના માળખાને કેટલા વિભાગમાં વિભાજિત કરેલું છે? 3 વિભાગમાં: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આપણે જોવું છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો એટલે શું તેની આપણે પહેલાં ચર્ચા કરીએ તો કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે, બરાબર છે, તો તેના માટે મુખ્ય 4 ચીજ વસ્તુની જરૂર પડશે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન અથવા તો નિયોજક, બરાબર છે. અને આ 4 ચીજ વસ્તુઓ દ્વારા જુદી જુદી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે તે કરી શકાય છે, એટલા માટે તેને ઉત્પાદનના સાધનો છે તે કહેવામાં આવે છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે, જેમાં સૌથી પહેલું સાધન છે તે જમીન. સામાન્ય અર્થમાં જમીન આપણને પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. આમ જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે. તમારે આ એક પેનનું ઉત્પાદન કરવું છે, બરાબર છે, તો તેનું ઉત્પાદન કરવા માટે આ 4 સાધનો જે તમને બાજુમાં દર્શાવેલા છે, આ 4 સાધનોની જરૂર પડશે. જમીન ઉપર જ જુદા જુદા કારખાનાઓ આપણે સ્થાપી શકીએ છીએ. ખેતીની પ્રવૃત્તિ કરવી, અનાજનું ઉત્પાદન કરવું છે, ચાલો, બરાબર છે. તમે એમ કહો સર અમારે તો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કરવી છે, બરાબર છે, અનાજનું ઉત્પાદન કરવું છે, તો પણ શેની જરૂર પડશે? જમીનની જરૂર પડશે. જમીન વગર અનાજનું ઉત્પાદન થઈ શકશે નહીં. એટલે જમીન છે તે માત્ર પૃથ્વી સપાટીનું ઉપલું પડ જ નહીં, પરંતુ કુદરતી સંસાધન પણ છે. તેના ઉપયોગથી કુદરતી સંપત્તિ તરીકે તેનો ઉપયોગ કરીને જુદી જુદી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે તે કરી શકાય છે. બીજું ઉત્પાદનનું મહત્ત્વનું સાધન છે મૂડી.
ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. મૂડી એટલે માત્ર રૂપિયા નહીં, પરંતુ ઉત્પાદન કરવા માટે માનવ સર્જિત સાધનો જેનો ઉપયોગ કરવામાં આવે, કે પેન બનાવવી છે, બરાબર છે, તો આ પેન બનાવવા માટે તમારે છે એ જમીનની જરૂર પડશે, જુદી જુદી ધાતુઓની જરૂર પડશે, બરાબર છે. ધાતુઓ સિવાય યંત્રોની જરૂર પડશે. તો આ બધું શું છે? મૂડી છે, બરાબર છે, કે જેના દ્વારા આપણે પેનનું ઉત્પાદન છે તે કરી શકશું. ત્રીજું ઉત્પાદનનું સાધન છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. શ્રમ એટલે શું? ખાસ યાદ રાખજો મિત્રો. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. હવે જે વ્યક્તિ ખાડા ખોદે છે, ખાડિયા ખોદીને પ્રવૃત્તિ કરે છે, એ પણ શ્રમ છે. અને એસી ઓફિસની અંદર બેઠા બેઠા વ્યક્તિ કોઈ કાર્ય કરતો હોય તો એ કાર્યને પણ શ્રમ કહેવામાં આવે છે. પહેલો શારીરિક શ્રમ કરે છે, એસી ઓફિસની અંદર બેઠો છે એ વ્યક્તિ માનસિક શ્રમ કરે છે, બરાબર છે. બંનેનો હેતુ શું છે? પૈસા કમાવાનો છે. બંને છે એ શા માટે પ્રવૃત્તિ કરે છે? પૈસા કમાવવા માટે બંને દ્વારા પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. એટલે બંને વ્યક્તિ છે એ પૈસા કમાવવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, કારણ કે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. જેમાં ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહેવામાં આવે છે. બરાબર છે. ખેતમજૂરો ખેતીની અંદર ટાઢ, તાપ, તડકો, વરસાદ બધું જ સહન કરીને ખેતીની પ્રવૃત્તિ કરે છે, તો એ પણ શ્રમ છે. કામદારો છે તે ગમે એટલા બળબળતા તડકામાં કે કડકડતી ઠંડીની અંદર કામ કરે તો એની પ્રવૃત્તિ પણ શ્રમ છે. શિક્ષક છે તે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને ભણાવે છે તો એ પ્રવૃત્તિ પણ શ્રમ છે. ડૉક્ટરો છે તે પોતાના દર્દીઓની સેવા કરે છે તો એની પ્રવૃત્તિને પણ શ્રમ કહેવામાં આવે છે. નિયોજન અથવા તો નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજન કહેવામાં આવે છે. અને આ ત્રણેય સાધનનો યોજનાપૂર્વક ઉપયોગ કરવો અને તેને જોડવાની પ્રવૃત્તિને નિયોજન કહેવામાં આવે છે. બરાબર છે. નિયોજક કે નિયોજન બંને એક જ છે. ત્રણેય સાધનો જમીન, મૂડી અને શ્રમ ત્રણેય વસ્તુ છે, બરાબર છે. આપણી પાસે પેનનું ઉત્પાદન કરવું છે, બરાબર છે, તેના માટે જમીન છે, તમારી પાસે પૈસા પણ છે અને તમે મહેનત પણ કરી શકો તેમ છો, બરાબર. એટલે કે યોગ્ય કારીગરો પણ તમારી પાસે છે. તો જમીન, મૂડી અને શ્રમ ત્રણેય વસ્તુઓ છે, પરંતુ ત્રણેયનું સંકલન ન હોય તો જમીન છે તે ઉત્પાદનનું સાધન બનશે. ભારતમાં એવી કેટલી જમીન પડી છે તો એ બધી ઉત્પાદનનું સાધન છે નહીં. કેટલાય યંત્રો કામ કર્યા વગરના એમને બંધ છે. શ્રમ, કેટલાય લોકોને રોજગાર મળતો નથી, બરાબર છે. તો આ બધું હોય પરંતુ તેનો વ્યવસ્થિત ઉપયોગ કરનાર વ્યક્તિને, ત્રણેયનું સંકલન કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. અને યોજનાપૂર્વક તે ચોક્કસ સમય રાખે છે કે આ વ્યક્તિએ આ કામ કરવાનું છે, ત્યાંના પછી આવી રીતે આ કામ કરવાનું છે, આ કામ યંત્રની અંદર કરવાનું છે અને આવી રીતે આપણે બજાર સુધી આ વસ્તુ પહોંચાડવાની છે, બરાબર છે. તો એ કરનાર વ્યક્તિ છે તેને શું કહેવાય છે? નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ આપણે તેને નિયોજક અથવા તો નિયોજન છે એ કહેવામાં આવે છે. અને ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4 સાધનો જરૂરી છે. તમારે આ પ્રકારનું માસ્ક છે તેનું ઉત્પાદન કરવું છે, બરાબર છે. તો તેના માટે તમારે ઉત્પાદનના સાધનો કયા કયા જોશે? 4 જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, બરાબર છે. કારણ કે જમીન ઉપર જ તમે છે એ મશીનને એ બધું મૂકી શકશો. મૂડી
તમે સિલાઈ મશીનનો ખરીદી કરશો તો એ સિલાઈ મશીન છે એ તેની શું થઈ જશે? મૂડી થઈ જશે. તમે એના માટે એક મકાન બનાવશો એટલે કે બિલ્ડિંગની રચના કરશો તો એ પણ એનું શું છે? મૂડી ગણવામાં આવશે. માસ્ક બનાવવા માટે તમારે જે કાપડની કેવી કંઈ જરૂર પડશે તો તમે એ બધી ચીજ વસ્તુઓ લાવશો, એ મૂડી છે. શ્રમ, તમે કોઈ પણ ટેલર એટલે કે દરજીને ત્યાં બેસાડશો તો એ શું કરશે? ત્યાં બેસીને શ્રમ કરશે. બરાબર છે. નિયોજન, તમારે માત્ર શું કરવાનું છે? નિયોજન કરવાનું છે. બરાબર. નિયોજક તરીકેની ભૂમિકા ભજવવાની છે કે તમે પહેલાં તો એક જગ્યા પસંદ કરશો, તે જગ્યાએ આ બધી વ્યવસ્થા ઊભી કરશો, પછી દરજી કે ટેલરને ત્યાં એટલે કે શ્રમ કરનાર વ્યક્તિને ત્યાં ગોઠવશો અને પછી તમે ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ શરૂ કરશો. બરાબર છે. તો આ બધું કાર્ય કરનાર વ્યક્તિ છે તે નિયોજક ગણવામાં આવે છે. જે વ્યક્તિ સંકલન કરે છે તે. એક MCQ છે એ વારંવાર પૂછાય છે કે ઉત્પાદનના સાધનોમાં કયું સાધન સજીવ સાધન ગણવામાં આવે છે? તો શ્રમ. શ્રમ છે તે ઉત્પાદનનું સજીવ સાધન ગણવામાં આવે છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. ત્યાં સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરી: આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ભારતીય અર્થકારણનું માળખું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર, અને ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની જુદી જુદી પદ્ધતિઓ છે, બરાબર છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તેના વિશેની ચર્ચા કરશું. એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તે લખવાનું છે. આપણે સ્લાઇડની અંદર છે એ મૂકેલું જ છે. બરાબર છે. પછી ભારતીય અર્થકારણનો પરિચય જેમાં પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર અને ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એ છે. ત્રણેય પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.